શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા હરિહરનું મિલન. એકવાર નારદજી કૈલાસધામમાં આવ્યા. તેમણે ભગવાન શંકરને પૂછ્યું, તમને મોહિની નારાયણના દર્શન થયા કે નહીં? તેમનું મોહિની નારાયણનું સ્વરૂપ એવું સુંદર હતું કે બધા દેવ ઋષિઓ તેમને જોઈ પાગલ થયા હતા. શંકર ભગવાનને પણ તે મોહિની નારાયણના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેઓ પાર્વતીજીની સાથે વૈકુંઠ ધામમાં આવ્યા. તેમને અચાનક આવવાનું કારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાન કહે, અમે તમારા દર્શન કરવા આવ્યા છે. પ્રભુ કહે, હું તમારા હૃદયમાં અને તમે મારા હૃદયમાં છો. અહીંયા આવવાની શી જરૂર હતી? શંકર ભગવાન કહે, તમે મારા હૃદયમાં તો છો, પણ તે તો પિતાંબરધારી નારાયણ છે. મારે તો તમારું મોહિની સ્વરૂપ જોવું છે. ત્યારે ભગવાન કહે, શિવજી, તમે તો કામને માર્યો છે. તમને વળી આવો મોહ ક્યાંથી થયો? શંકર ભગવાન કહે, મેં તમારા દરેક જન્મ એટલે કે અવતાર જોયા છે, પરંતુ આ મોહિની નારાયણનો અવતાર જોવાનો બાકી છે. તે જોવા માટે આવ્યો છું. પ્રભુએ લીલા કરી. ત્યાં એક રમણીય બાગ દેખાયો. તેમાં અતિ સુંદર સ્ત્રી હાથમાં દડો લઈને રમે છે. શિવજી તેમને નિહાળે છે. મોહિનીના દર્શન કરતાં શંકર ભગવાન એવા તન્મય બન્યા છે કે સાથે પાર્વતીજી આવ્યા છે એ પણ ભૂલી ગયા. જ્ઞાની પુરુષોનો એવો નિયમ છે કે જે કામ હાથમાં લે એ કામમાં એટલા તન્મય કે ભાવુક બની જાય છે કે તે બધું ભૂલી જતા હોય છે. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે કોણ આવે છે, કોણ જાય છે એ ન જોતાં મંદિરમાં બહેરા તથા આંધળા થઈને જવું જોઈએ. શિવજી નારાયણના દર્શનમાં તન્મય થયા છે. ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા છે. જ્ઞાન ગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે તેને શું કામ અસર કરી શકે? પણ શિવજીએ બતાવ્યું કે ભગવાનની માયાને તરવી બહુ મુશ્કેલ છે. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે કે મારી આ ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે, પરંતુ જે મારે શરણે આવે છે તે વિના પ્રયાસે આ માયાને તરી જાય છે. શિવજી નારાયણના દર્શનમાં પોતાનું દેહભાન પણ ભૂલ્યા છે. આ જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય ત્યાં સુધી પૂર્ણ આનંદ નથી. પૂર્ણ આનંદ અદ્વૈતમાં છે. જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય તો કાળ એને મારે છે. શિવજીને તો અદ્વૈત પ્રિય છે. તે વિચારે છે કે દર્શનમાં આટલો આનંદ આવે છે તો મિલનમાં કેટલો આનંદ આવશે. શિવજી દોડતા જઈ મોહિની નારાયણને આલિંગન આપે છે. ત્યાં તો ચતુર્ભુજ નારાયણ પ્રગટ થાય છે. આમ હરિહરનું મિલન થયું. દક્ષિણ ભારતમાં હરિહર ક્ષેત્ર છે. હુબલીથી હરિહર જવાય છે. ત્યાં ઠાકોરજીનું અર્ધું શરીર નારાયણનું અને અર્ધું શરીર શિવજીનું છે. એટલે કે અર્ધું શ્રીઅંગ ગૌર અને અર્ધું શ્રીઅંગ શ્યામ છે. બે હાથમાં શંખ અને ચક્ર છે અને બીજા બે હાથમાં ત્રિશૂળ અને માળા છે. એક બાજુ પિતાંબર છે તો બીજી બાજુ વાઘાંબર છે. એક બાજુ સુવર્ણ મુગટ છે તો બીજી બાજુ જટા મુગટ છે. ભગવાને શિવજી મહારાજના વખાણ કર્યા છે. ભગવાન કહે છે, તમે તો તમારા સ્વરૂપમાં સ્થિર છો. મારી માયા તમને શું કરી શકે? પણ વખાણ સાંભળી શિવજી ફૂલી ગયા નહીં. તે તો બે હાથ જોડી નારાયણની સ્તુતિ કરે છે. તમને જે હૃદયમાં રાખે છે તેને માયા ત્રાસ આપતી નથી. જે હરિસ્મરણ હરિશરણ સતત લે છે તેને માયા ત્રાસ આપતી નથી. પછી શિવજી પાર્વતી સાથે વૈકુંઠમાંથી કૈલાસધામમાં આવે છે. ત્યાં ઋષિઓને ભેગા કરીને બોધ આપે છે. શ્રી કૃષ્ણની માયા સર્વને મોહિત કરે છે. મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. આ માયા ક્યારે ખાડામાં ફેંકશે એ કહેવાય નહીં. મોટા મોટા મહાત્માઓ પણ ભૂલા પડ્યા છે. માયાનો પડદો દૂર કરવા મનને કૃષ્ણાકાર કરો. આ સંસાર ભયંકર છે. સંસારમાં જે આવે છે તેને માયા મારે છે. માયા કોઈને પણ છોડતી નથી. જે સતત ભક્તિ કરે છે, જે પ્રતિક્ષણે સાવધાન રહે છે તે માયાનો માર ખાતો નથી. શિવજી મનુષ્યોને સાવધ કરે છે કે હરિસ્મરણ અને હરિકીર્તન જ મનુષ્યોને મોહિનીના મોહમાંથી બચાવે છે. કૃષ્ણાર્પણ.